વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં આણંદ જિલ્લાના અજરપુર ગામે એક પ્રેરણાદાયી અને અનોખા પર્યાવરણ સંરક્ષણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણનું જતન કરવા અને ગુજરાતને હરિયાળું બનાવવાના ઉમદા હેતુથી અજરપુરા ગામના વોલેન્ટિયરો દ્વારા અંદાજે 3 લાખ જેટલા સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં આણંદના સાંસદ નીતેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન પટેલ અને ધારાસભ્ય હર્ષદભાઈ પટેલના સહિત જિલ્લાના અગ્રણીઓ અને સાથે વિશેષ ઉપસ્થિતિ તેમની જોવા મળી હતી। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પર્યાવરણની જાળવણી માટે સૌ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવાનો અનુરોધ કર્યો હતો। અમૂલ ડેરીના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં યુવાનો અને સ્વયંસેવકોનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। આ તૈયાર કરેલા સીડ બોલ આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફેંકવામાં આવશે, જેથી ચોમાસાની ઋતુમાં કુદરતી રીતે વધુમાં વધુ વૃક્ષો ઉગી શકે। અજરપુરાથી શરૂ થયેલું આધુનિક અને પર્યાવરણલક્ષી અભિયાન ચોક્કસપણે હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આપણે વૃક્ષારોપણ ના કરી શકતા હોય, નદીની આજુબાજુના કોતરડા છે કે જ્યાં આપણે જઈ ના શકતા હોય ત્યાં આગળ સીડ્સ બોલ નાખવાથી જ્યારે વરસાદ પડશે ત્યારે નેચરલી આ ઉગશે અને પર્યાવરણને બચાવશે। એ રીતનું કામ ગાયત્રીબેન દ્વારા એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। સૌને અભિનંદન આપું છું અને કિસાન મોરચાને પણ ખૂબ અભિનંદન આપવામાં આવે છે કે આણંદ જિલ્લામાં આ રીતનું કામ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, કમલેશભાઈથી માંડીને સૌ જ્યારે આ જોડાયા છે ત્યારે પણ ખરેખર આ ખૂબ સારું સહાયનીય કામ છે। 3 લાખ પર્યાવરણના જતન માટે સીડ્સ બોલ બનાવી અને વૃક્ષોથી આચ્છાદિત ગુજરાત થાય એની ચિંતા કરવા માટે આજે અજરપુરા મુકામે જે સીડ બોલ બનાવવાની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે એમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો અને અમારી કિસાન મોરચાની ટીમ અને અમારા પ્રદેશના મંત્રી બેનશ્રી ગાયત્રીબેનને પણ અભિનંદન, મારી સાથે મારા સાંસદ નીતેશભાઈ પટેલ અને અમારા વિસ્તારના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર પણ ઉપસ્થિત છે। 3 લાખ કરતાં પણ વધારે સીડ્સ બોલ બનાવી અને ઘરે ઘરે પહોંચાડી અને આણંદની અને ગુજરાતની ને ભારત વર્ષની ધરતી પ્રકૃતિથી સોરે કરાય ખીલે એવું ચિંતા જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો કરતો હોય ત્યારે 12 વર્ષની સિદ્ધિ એક વૃક્ષ માને નામ, એક પેડ માં કે નામ ના સાહેબના, મોદી સાહેબના મંત્રને જાગૃત કરવાનો આ યજ્ઞ અહીં આહુત થયો છે। તો સીડ બોલનું જે આયોજન કર્યું છે એથી બહુ પ્રશંસનીય છે। 7 દિવસથી બહેનો અને ભાઈઓ જબરદસ્ત મહેનત કરીને 3 લાખથી વધારે સીડ બોલ બનાવી રહ્યા છે। એ આખા પર્યાવરણને જબરદસ્ત ફાયદો થાય તેવો છે। પર્યાવરણ એ એક એવી વસ્તુ છે કે જીવનમાં જરૂરિયાત છે। પર્યાવરણથી જ આપણું જીવન શુદ્ધ અને સ્વચ્છ અને તંદુરસ્ત બને છે। તો એ હેતુ મોદી સાહેબે આપણને એમના સિદ્ધિના એક પ્રકાર મુજબ આપણને આ કાર્યક્રમ સાંપ્યો છે। એને આપણે આણંદ જિલ્લાએ ચરોતરની ભૂમિએ જબરદસ્ત આગળ વધારો કર્યો છે। અમારો સાથ સહકાર છે અમૂલનો અને સૌ મિત્રો આજે હરિયાળી ક્રાંતિ થાય એના માટે ઉત્સાહપૂર્વક કામ કરી